જય ગૌ માતા। હું ગૌરક્ષક વિશાલ રાજ, માળિયા હાટીના જીવદયા ગ્રુપ। આજે બે બળદ તમે જોશો એ માળિયા હાટીના ઘણા સમયથી કોઈ માણસોએ તર છોડી દીધેલા હતા, જેથી કરી આ બિચારા ઘણા સમયથી ભૂખા તરસા રખડતા હતા અને 15-20 દિવસથી અમે આ બળદુ માટે વ્યવસ્થા કરાવતા હતા કે આ બળદુને અમારે ક્યાં પહોંચાડવા કે જ્યાં એ શાંતિથી રહી શકે। એટલે ઘણા સમયથી અમે આ બળદુને ક્યાં પહોંચાડવા એના માટે વિચારતા હતા। એટલે અમે ખોરાસા ગીર સદભાવના પરશુરામ ગૌશાળા અનિલભાઈ કોરડિયાને જાણ કરેલી। એટલે અનિલભાઈ પણ ગૌશાળાનું સંચાલન કરે છે અને અનિલભાઈની ગૌશાળામાં પણ ખરેખર અબોલ જીવોની બહુ સેવા થાય છે। એટલે અનિલભાઈને અમે જાણ કરી કે અનિલભાઈ આ બે બળદ છે જે બિચારા ઘણા સમયથી હેરાન છે। એટલે અનિલભાઈએ તાત્કાલિક અમને સારો એવો સહકાર આપ્યો અને અનિલભાઈએ કીધેલું કે કાંઈ વાંધો નહીં વિશાલભાઈ, એ બે જે બળદ છે જે નિરાધાર રખડે છે એને અમારી ગૌશાળા સુધી તમે પહોંચાડી દો। એટલે અનિલભાઈને અમે કીધું કે ભાઈ તમારી ગાડી મોકલો। તો ખરેખર અનિલભાઈને પણ ધન્યવાદ કહેવાય કે અત્યારે આ રાતના સમયે પોતાની એનિમલ એમ્બ્યુલન્સ અહીંયા પહોંચાડેલી છે। અને મહેરબાની કરી આવા નિરાધાર અબોલ જીવને બહાર કાઢી ના મૂકો। તમે બહાર કાઢી મૂકો અને આ બિચારા ભૂખા તરસા હેરાન થાય અને કમોત મરે એવું ના કરો, એટલી હું તમને ગૌરક્ષક વિશાલ રાજ વિનંતી કરું છું।